મારી મેલડી કે મારા વિશ્વાસે જીવે ને એને હું થોડીક તાકું કે મારા વેણે રહી શકશે કે નહીં રહી એને થોડીક તાકું હું એને ભૂખ્યોય રાખું એને ભોંય હું વાળું એના શરીરની ઉતારી દઉં ખાલ પણ મારી મેલડી કે જો મારા સતનો સાર ન શું કે એકવાર એના મનમાં એમ તો કરાવી દઉં કે મેલડી જેવું કઈ નથી સમજ્યા આ યાદ રાખજો મેલડી છોરું હોય આજ મેલડીના પ્રાગટ્ય દિવસે બોલું છું એકવાર તમને એમ તો કરાવી દે કે આવું કઈ છે નહીં આ બધું ખોટું છે પણ છતાંય જો માણા એ મેલડીને ન મૂકે અને મારી મેલડી કે ભૂખ્યા રાખું ભોંય હુંવારું શરીરની ઉતારી દઉં ખાલ પણ જો મને ન મૂકે અને જો પછી ન્યાલ ન કરી દઉં તો હું પ્રભાતના પારની મેલડી નો જવાબ વિશ્વા રાખજે હું વીર્યા ભેડવાની મેલડી છું દુનિયાની માલપા ગમે ના છે માણા ફરતો ફરતો અહીંયા આવે અરે રોતો આવે અને જો રોતાને સાનો ન રાખું ને તો બીજા માળા બેહાડેલી તારી મેલડી નો કેવા બાપ એક બે મિનિટ હું દુહા છંદ ગાઈશ માં મેલડી રમે છે હું વારી કરી રિક્વેસ્ટ નહીં કરું પણ તમને માતાજી કાંઈક આપ્યો હોય ને તો આજનો પ્રાગટ્ય દિવસ છે બધા કહે છે તમને આપ્યો હોય તો વાપરજો ગોર કરજો અહીં છૂટાની વ્યવસ્થા કરેલી છે તમને આપ્યો હોય તો વાપરજો વધારો વધારો તમામ રૂપિયા અહીંયા રહેશે આ મારી ચોખવટ છે કોઈ કલાકાર લઈને નહીં જાય એકથી માટે લાખ રૂપિયા તમે આપો ને તો તમામ રૂપિયા અહીં મંદિરે રહેશે કોકના મોઢે જશે અન્નદાન કરશે આ માણસ ₹100 આ માળી પરિવાર છે જ્યાં મારો પ્રોગ્રામ હોય એની હાજરી હોય ₹100 મારી શિહોરીના નામમાં છે ₹100 આપી અને મારી અંધારિયા વર્લ્ડની મેલડીના નામમાં તે આવતી 28/2 ને ભૂતો ને ભવિષ્યથી મોટો કાર્યક્રમ અંધારિયા વર્લ્ડ થવા જઈ રહ્યો છે એટલે આપ સૌને જાહેર આમંત્રણ પાઠવું છું અંધારિયા વર્લ્ડની મેલડીના નામમાં ₹100 ને ₹100 દેવને શીખ કરાવે છે મારો ભાઈ માળી ધન્યવાદ મામા જો મારી આમાં જો આમાં Come on.
તગડીવાળા માં મેલડીના નામમાંથી 501 રૂપિયા મારા બાપ ધન્યવાદ મામા મામા ખમા કરજે મારી હા હા મામા મામા આમાં આમાં મામા હા 5 વર્ષથી તું તારા કર્મે તું હેરાન થાતો સાંભળી લેજે તને કહી દઉં છું મારી મેલડી પાસે હિસાબ ન માંગતા કોઈ તમને કહું છું મામા હાલો 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 મામા જો 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 મળી જો કોઈની બાપની તાકાત નહીં મને વાકો વાળી કે બા મારી મેડી મને વાકો વાળી દીધો કોઈની તાકાત નહીં મારા મામાએ મને કીધું તું તો ગધાડાના બાપ બનાવ તો હું તારો વ્યવહાર કરી દઉં બરજાતની બાય લેયો એના ઘરે જઈને છાતી ઠોકીને ન ઝૂકું 3 છોકરી થાય સોતી છોકરી પેટમાં મેં કીધું હવે મારા દાંત કાઢશે મારા હું ઝૂક્યો નથી ઝૂકીશ નહીં કોઈને અમે નહીં ઝૂકું ઘોઘારી હું નહીં ઝૂકું મામા છોકરીમાંથી મેળીમાં છોકરો દીધો અને ઈ જ મારી બોલતી થઈ હું ભૂલી ગયો માને ભૂલી ગયો પાછો હું મારો પાવરમાં આવી ગયો મને કોઈની ગરજ નહીં પણ ધોન ભૂકા કાઢી નાખ્યા મારા 5 વર્ષ હતા 2000 ના બૂટ પહેરતો એક ચપ્પલું નથી 5 વર્ષ હતા નવા કપડા નહીં કાવા દાન નહીં પણ કોઈને ભીખ નથી માગી મેં તોય મારી માએ મને જીરી લીધો પૈસાની કમી નહીં મહિનાના 50,000 લાખ રૂપિયા બિલ ભર્યું મેં 7 છોકરી બાપ બધાને ખાવા પીવાનો ખર્ચો દુકાનનું ભાડું ઘર ભાડું ગાડીના ઈમાય વીમાય બધા ભર્યા કોઈ ઝૂકવા નથી દીધો મામા મારા બાપને વાહ પૈસા ભાઈ વાહ આ મારા મેડી મારા છોકરાના 6,500 રૂપિયા પોસ્ટ ઓફિસ માંથી લીધા ઈઓત નો તો ચેક પાછો તો ઈ પોસ્ટ ઓફિસ વાળા એવું જબરદસ્તી કે તું લઈ જા પૈસા ઈ પાસ થાય ત્યારે તું હું પૈસા લઈ લઈશ એમ કરીને હું અહીંયા આવ્યો છો એના 2,000 બીજા ભંગારના વેચ્યા 3,000 બીજા કમાયા અને ગાડી મળતી નહોતી કાલની વાત કહું ગાડી મળતી નહોતી આવવા તૈયાર નહોતી મેં કીધું તું વહી જા બેન ને હતી કે બેન ને જાઉં મારા ઘરે જાઉં જા ઘરે બસ ઊભી કરી અચાનક મેં કીધું ભાવનગર એને હું હમણાં ભગવાન જાણે તે કે વટામાં ચોકડી લગન આવી જાઉં બજેટ 2400 રૂપિયા જવાના 2400 આવવાના એની ઉપર બજેટ નહોતું મારું અને નથી તે 2400 ના હિસાબે મેં કીધું ચલો જે થાય વધારો ઘટું જય માતાજી કહું બેસી ગયા પણ વટામાં ચોકડી ઉતર્યા 1500 લીધા પછી મેં કીધું બજેટ પાછું બગડી જાય માનવા કોઈ તૈયાર મામા તાળી પાડો ભાઈ આની વાત કરે છે મારા બાપ હો લગજરા ઉભો કરી કે ભાવનગર મી કેટલા લેવો ભાઈ એ કે ભાઈ તારે જે દેવાય દે બેહી જા કે બેઠો ભાવનગર ઉતર્યો નારી ચોકડીએ કેટલા આપ આ 200 રૂપિયા આપ્યા તા આટલું મોટું પરિવાર 200 રૂપિયા માટે ભાવનગર આવ્યો આ મળી હે ખમા માડી ખમા બા જો જો જો
આ તારો ગુનેગાર છે. કઈ રીતે તું આને છોડે છો? એક નહીં મારે હવે 1000 પ્રમાણ પૈયા છે બાપ. આ તો એકલી તને વાત કરી છે જી. આ દુનિયા કોણ સમજે છે મેલડી દેવને? હે આ તો એકલી અમે રોડે વાત કરીને વસ્તુ છે. બાકી 1000 પુરાવા લઈને બેઠી છું, પણ દુનિયાની મારી પર એક પણ એવો વ્યક્તિ નથી કે તકડીના પાદરમાં હું કેવડી મેવડી બેઠી છું બાપ. હે મામા આવી તો રોવા બેહે અને દુનિયાને એવું લાગે કે આ તો દેવમતી અને દાખલ થવા બેઠી છે બાપ. સોરું કસોરું થાય આ તો મેલડી દેવ છું બાપ. હે હે આજ જો મારો દિવસ હોય હે અને જો બધા બેઠા હોય ને તો એક આજે ક્વેશ્ચન લેતી જાઉં છું બાપા. ખમા કહું છું પણ કેવું એક શ્રદ્ધાને વિશ્વાસ રાખે હો, એક શ્રદ્ધાને વિશ્વાસ લીક દેવ છું. બાકી મારો કોઈ પરસો જો તમારે જોતો હોય ને તો એવો પરસો અત્યારે નથી દઈએ કહો બાપુ. હે પરસા કરતા વિશ્વાસ એને કરી દીધેલું છે. પૂછ એને પૂછ. અત્યારે જો બેઠો કરી હાલતો કરું ને તો આ દુનિયા બે હાથે તાળી પાડવાની છે બાપ. એ તો પરસા જોવા બેઠી છે પણ એક મેલડીનું દુઃખ કેવડું છે ને એ કોઈને જોવા બેઠી બાપ. ખબર હોજો હમળી જે હો એ હમણાં બાપ એક શ્રદ્ધાને વિશ્વાસ રાખજે કહી દે ને. આ દાદા છે આઘે રહ્યો તો ભાઈ. આ દાદા ટોપી વાળા મોઢું દેખાવજો ખાલી. બાપ એને 60-70% મેં સારું કર્યું છે હો. હવે થોડું ઘણું બાકી છે ને એ તો મારા દેખાડવું હતું ને એટલે બાકી રાખ્યું હતું. હવે 5-15 દી કદાચ 400 મહિના વયા જાય ને તો મારી માથે એક ભરોસો નહીં મૂકતો હો બાપ. સંકટ સમયે અને ખરા સમયે વાવી ઊભી રહી જાય. જા ખબર દીકરો ભલે જા કલયુગની માલકોની કોક બેલડી જેમ છે. મામા 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 આ મુંબઈ વાળા છે આ ભાઈ. હા હા તેથી મારા પોઠિયાને હરખ હતો હે કે મારી દેવે એક દીકરીમાંથી જો દીકરો બનાવ્યો છે તો એના રૂપ કેવા છે અને એ ફૂલડું કેવું હોય છે એને બહુ એક હરખ હતો કે ક્યારે ઈ આવે અને ક્યારે મને મારા ખોળાની મલકોન મારી બેલડીનું રમતું રમકડું મને આપે બાપ. બાપ મોટી ભૂલ કઈ નહીં ઈ છે બાપ 24 કલાક માટે આવી ગઈ હતી તેથી બેલડીને ખોટું લાગ્યું હતું. મામા 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 જો 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 શું નામ છે તમારું ભાઈ? દિલીપભાઈ ને? કદાચ તમે 50 વર્ષની કોઈ વાત કરે તો ગળા હેઠે ન ઉતરે. 50 વર્ષની કોઈક વાત કરે તો ગળા હેઠે ન ઉતરે. પણ તમારી નજર હાનાનો દાખલો દિલીપભાઈ બોમ્બે થી. દિલીપભાઈ ને? દિલીપભાઈ ને? હા આ દિલીપભાઈ બોમ્બે થી મેં ગયા પાટોત્સવમાં 3 વર્ષ પહેલા વાત કરી હતી. તેથી મુંબઈની હોસ્પિટલની માલપા સોનોગ્રાફી કરાવે, આમ રખડે આમ રખડે આમ રખડે, પણ દુઃખનો પાર નહોતો આવતો. અને પછી ઉમેશ ભુવાનો ભેટો થઈ ગયો ક્યાંકથી અને એને વાત કરી કે હે ભુવા દુઃખના ઓળા ઉતર્યા છે. હે દુઃખના ઓળા ઉતર્યા છે. અને તેથી મારા ઉમેશ ભુવાએ એક વધાવો નાખીને કીધું છે કે જા જા તું મારી પાસે નહીં પણ જો મારી વરાની મેલડી પાસે આવ્યો હો અને જા જા જો દૂધના ફીણ જેવો દીકરીઓ ન આપે ને તો મારી કંડિયાની કાળી નાગણી નો કહેવાય બા.
જેઠાભાઈ મીઠાભાઈ સર્વે 151 રૂપિયા આપે છે. મારી મૂડી આઈ મૂડી મારા એકલનો આધાર. મુનાભાઈ હરજીભાઈ સર્વે 200 રૂપિયા આપીને માં મેલડીનો ઉધાર છે મારા બાપ. મારી દુબળા મનાહની દેવી મારી રોગમય મેલડી સંબોલા. મારા એકલાનો આધાર કહેવાય મારા મૂડી આઈ મૂડી. ઈશ્વરભાઈ વોરા 200 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે. આ ગામનું ગૌરવ એવા હાલ સુરત ભાઈ પરેશભાઈ માંગુકિયા આપણો પ્રોગ્રામ લાઈવ જોવે છે. 1100 રૂપિયા આપીને મારી માંગુકિયાની કંડિયાવાળી મેલડીને ચૂંદડી ચડાવે છે. કાળીથી વધાવો મારા બાપ. અને 1100 રૂપિયા અરવિંદભાઈ રાવળને શીખ કરાવે છે મારા બાપ. વિનુભાઈ રવજીભાઈ પાડા પણ વોરા 105 રૂપિયા આપીને મારી મેલડીને વધાવે છે. મારી દુબળા મારી દુબળા મણાની દેવી મારી ઉમલા ભુવાની મેલડી તન તકોરો કરાઈ. મારી જોજે જોજે મારી તારી ખમામાં ખોટું પડે નહીં. હે મારી અગ ભોળા ભુવાની ભગવતી મારી મેલડી અને ખોટું ખાવા દેતી નહીં. મારી મેલડી કે મારા ભરોસે જીવે મારો વિશ્વાસ રાખે. મારો હુમલો ભૂવો કઈ બોલે ઈ પેલા જો 2 ડગલા મોર નો હાલું ને તો તગડીના મોરાની મેલડી નો કે બાબા. હિંમતભાઈ કાર પાડા પણ પ્રજાપતિ 1100 રૂપિયા આપીને માં મેલડી નું વધાવે છે. 100 રૂપિયા રામ ભરોસે. મેલડી તો મોરીમાં ધણા મેલડી તો મોરીમાં ધણા વાગી કા ઘોકારે દે દીધી હાથ મેલડી તો મોરીમાં. ભરતભાઈ લખાણી પટેલ 200 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે.